જય સ્વામિનારાયણ મુક્તો, આપ દર્શન કરી રહ્યા છો અમેરિકા ટેલફોર્ડ જુનાગઢ ધામ સ્થિત રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણ. મારે વાત કેવી છે કે આજે આ લાખો ને કરોડો લોકો ભગવાન સ્વામિનારાયણને શા માટે માને છે? શું ભગવાન સ્વામિનારાયણમાં એવી અલૌકિક ઉર્જા છે, અલૌકિક પ્રભા છે? પ્રભા એક, ભગવાન સ્વામિનારાયણ એ સર્વાંગી ભગવાન હતા, સર્વને માટે સુખધામ ભગવાન હતા, સર્વના દુઃખ હરનારા અને સુખ કરનારા ભગવાન હતા. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે દુઃખ હરણી અને સુખ કરણી રીતિ છે એના ઘરની, એ ઘરની રીતિ લઈને અક્ષરધામમાંથી આવ્યા હતા. અને એટલે જ ભગવાન જ્યારે ગાદીએ બેઠા અને ગુરુદેવ રામાનંદ સ્વામીએ માગવાનું કહ્યું ત્યારે બ્રહ્માંડમાં પહેલા વહેલા એક એવા પુરુષોત્તમ નારાયણે માગ્યું કે મારા ભક્તના પ્રારબ્ધમાં રામપાત્ર હોય તો એ મને આવે, પણ મારો ભક્ત અન્ન વસ્ત્ર કે આબરૂએ કરીને ક્યારેય દુઃખી ન થાય. મારા ભક્તના પ્રારબ્ધમાં રોમ રોમ કોટી વીછીની વેદનાનું દુઃખ હોય તો એ મને આવે, મારો ભક્ત દુઃખી ન થાય. બ્રહ્માંડમાં બીજાના પ્રારબ્ધ રહેનારા કોઈ પરમાત્મા હોય તો આ રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણ છે. અને એ માત્ર બોલાય એવું નહીં, એને કરીને બતાવ્યું છે. એ ભગવાન સ્વામિનારાયણના શરણે આવ્યા, અરે કંઈક રંક રાજા થયા, કંઈક ગરીબ તવંગર થયા, કંઈક દુખિયા સુખિયા થયા, કંઈક નિર્ધન ધનવાન થયા, કંઈક રોગી નિરોગી થયા. એક બે નહીં, આની માટે તો સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં હજારો પ્રસંગો સુવર્ણ અક્ષરે નોંધાયા છે. એ ભગવાન સ્વામિનારાયણના સંત નિત્યાનંદ સ્વામીને આંબા ગામના ભોગા ભરવાડે એક ખાલી બકરીનું થોડુંક દૂધ આપ્યું. એ દૂધના બદલામાં પુરુષોત્તમ નારાયણે બકરીને ભોગા ભરવાડને અક્ષરધામ આપ્યું. એક બરવાળાના બેને ભાવથી મંદિરનું લીપણ કર્યું. એના અંતમાં ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા. એ કહે છે હું તો પગાર લેતી હતી, કારણ કે પગાર તો જરૂરિયાત હતી એટલે લેતી, પણ ભાવથી મંદિરની સેવા કરી, એના બદલે હું અક્ષરધામ આપું છું. આવી નાની સેવામાં, અલ્પ સેવામાં મોટો લાભ આપનાર એ ભગવાન સ્વામિનારાયણ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે સ્વામિનારાયણ ભગવાન કેવા છે? તો સ્વામી કહે કે સ્વામિનારાયણ ભગવાન માટે તો એ આ સત્સંગમાં રૂપિયાનો વેપાર ને લાખનો લાભ છે. એ કંઈક ના સોળીના દુઃખ કાંટે મટાડ્યા. અને આજે પણ જે કોઈ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હશે એ વિશ્વમાં નજર ફેરવીને જોઈ લો, મારું ન મનાતું હોય તો તમે આંખું કાઢીને જુઓ, કોઈ દુખિયા નહીં હોય. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત કોઈ પાસે, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતને કોઈ પાસે લાંબા હાથ કરવાના વારા બને ત્યાં સુધી નહીં આવતા હોય. આ ભગવાનની મૂર્તિ લઈને કોઈને માગવાનો વારો નહીં આવે. કેમ જઈને રાખ્યું જ નથી. અરે એમના સાધુ વ્યાપકાનંદ સ્વામી આજના જ તે સત્સંગી થયેલા લખનૌના વેણિક દિવાન વેણીરામને કે તું લેજે સ્વામિનારાયણ નામ સરસે તારા સગળા કામ, ધાર નિયમ કર સત્સંગ થાય છે સુખ્યો સર્વે અંગ. અને સંતના વચને આજ કંઠી બાંધે અને કાલ કરોડોનો દંડ ભરી આવે, એવા ભગવાન સ્વામિનારાયણ છે. માટે આ ભગવાન સ્વામિનારાયણને ભજી આપ પણ સુખિયા થાવ, જીવતા લાખના મરે હવા લાખના બની, અંતે કાળના માથા ઉપર પગ દઈ ડંકો વગાડીને અક્ષરધામના અધિકારી બનો, એવા શક્તિમાન ભક્તિમાન બનો, એવી પ્રભુજીના પાવન ચરણોમાં પુનઃ પુનઃ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.